જંગલેશ્વર વિસ્તારમાં 23મીએ થઈ શકે છે ડિમોલિશન। હાલ હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન મામલે સ્ટે આપવામાં આવ્યો નથી। અસરગ્રસ્તોને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। અસરગ્રસ્તો તરફી વકીલે સોગંદનામું રજૂ કર્યું। સરકાર તરફી જે સરકારી વકીલ છે તેમના દ્વારા આજે સોગંદનામું રજૂ કરવામાં આવશે। બંને પક્ષે સોગંદનામું રજૂ થયા બાદ વધુ સુનાવણી આગામી 27 તારીખે કોર્ટ સંભળાવશે। સરકાર તરફી સોગંદનામું રજૂ થયા બાદ સ્ટે અંગે કોર્ટ નિર્ણય કરશે। પુનર્વસન માટે આગામી 27 તારીખે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે। સરકાર તરફી કોર્ટમાં સોગંદનામું રજૂ થયા બાદ વધુ સ્પષ્ટતા થશે। સુરત ખાતે જિલ્લા સેવા સદન બ્લોક એ પાસે પાલિકાના અધૂરા ખોદકામને કારણે એક મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ જતા ભારે હાલાકી સર્જાઈ। વરસાદને કારણે જમીન પોચી બની જતા ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય રિપેરિંગ ન કરાયેલ જગ્યાએ કાર ધસી ગઈ હતી। અચાનક બનેલી આ ઘટનાથી કાર ચાલક મુશ્કેલીમાં મુકાયા અને આસપાસના લોકોને મદદ માટે દોડી આવ્યા હતા। સ્થાનિકોમાં પાલિકાની બેદરકારી અંગે રોષ જોવા મળ્યો, કારણ કે અધૂરા કામ અને યોગ્ય સમારકામના અભાવે વાહન ચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 4 કરોડનો દારૂ પકડાતા ચકચાર। કચ્છમાં ડીજીની મુલાકાત પહેલા જ દારૂ પકડાયો છે। કચ્છના ઇતિહાસમાં પહેલી વાર 4 કરોડનો દારૂ એક સાથે પકડાયો છે। ભુજના પદ્ધર નજીક દારૂ કટિંગ થાય એ પહેલા એસએમસીના દરોડા, બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી। એસએમસીની કાર્યવાહી બાદ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। આ તરફ દાહોદના સિંગવડમાં રાશન દુકાનદારે ગ્રાહકોને માર્યો છે ઢોરમાર। વિડીયો વાયરલ થયો છે। ગ્રાહકે રસીદ માંગતા સસ્તા અનાજના દુકાનદારે ગ્રાહકને ઢોરમાર માર્યો છે। સિંગવડ 2 નામની સરકારી અનાજની દુકાનમાં હંગામો થયો છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પીડિત યુવકે સમગ્ર ઘટનાને લઈને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। પોલીસ અને મામલતદાર તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂક્યા છે। આ તરફ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજના પ્રવેશ દ્વારે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પેસેન્જર બેસાડવાની બાબતે વાન અને રિક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી થઈ હતી। બંને પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેના કારણે થોડો સમય ટ્રાફિક પણ ખોરવાયો હતો। મોના થીબાના નિવેદનથી વિવાદ બાદ તેમણે માફી માંગી છે। સ્પષ્ટતા કરતા કહ્યું કે હું ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી। મેં જે વાત કરી એ ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં કરી હતી। સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે। એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી। કોઈના દિલ દુભાયા હોય, કોઈને દિલને ઠેસ પહોંચી હોય એ બદલ હું માફી માંગુ છું। 2 જિલ્લામાં માવઠું થઈ શકે છે। હવામાન વિભાગની સાંજે 7 વાગ્યા સુધીની આગાહી છે। આજે ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે। થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે। માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી। દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી। નર્મદામાં કમોસમી વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગાહી છે 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। 48 કલાક બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે। रेन थंडरस्टॉर्म का फोरकास्ट दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है। और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगी। और जो मैक्सिमम टेम्परेचर है, उच्चतम तापमान जो है वो राइज बाई 2 to 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 48 आवर, और उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड नीचे।